ન્યૂ 80 ફૂટ રોડ ઉપર આવેલું છે કૈલાસ પાર્ક 2। આ જે સોસાયટી દેખાય છે એ કૈલાસ પાર્ક 2 છે। ત્યાં તમારી માટે લઈને આવી ગયો છું આશરે 90 વારનું ડ્યુપ્લેક્સ મકાન। આવી જાવ અંદર રૂબરૂ મકાન બતાવી દઉં। અંદર એન્ટર થાવ એટલે સરસ મજાનું બિગ સાઇઝમાં ફળિયું રહેવાનું છે। આ બાજુ તમે જોશો એટલે સરસ મજાનો સ્પેસ આપેલો છે। એની બાજુમાં ગેંડી પણ રહેવાની છે। આ બાજુ જોશો એટલે તરત તમને વોશરૂમ બતાવવાનું છે અને સાથે કહી દઉં કે પાણીની સુવિધા અહીંયા ફૂલ રહેવાની છે। સુપર સોસાયટીમાં જોરદાર મકાન રહેવાનું છે। આશરે 90 વાર જગ્યામાં મકાન બનાવેલું છે। તો આવી જાવ અંદર રૂબરૂ બતાવી દઉં કેવું રહેવાનું છે મકાન। પછી તમે ફળિયામાંથી જ્યારે અંદર એન્ટર થશો એટલે બેઠક હોલની કન્ડિશન જોઈ લો, એકદમ જોરદાર રહેવાની છે। વિથ પીઓપી અહીંયા તમારો બેઠક હોલ રહેવાનો છે। આ સાઈડ તમે હવા ઉજાસ માટે બારી મળી રહેવાની છે। અને તમને કહી દઉં કે ડ્યુપ્લેક્સ છે તો બીજા માળે જવાની સીડી અહીંયા બહાર જ પડેલ છે। અને સાથે સાથે તમને કહી દઉં કે અહીંયા ટીવી યુનિટ મળી રહેવાનું। બેઠક હોલની બાજુમાં આપેલું છે સરસ મજાનો અહીંયા ડાઇનિંગ એરિયા। તમારે ડાઇનિંગ એરિયા કરવો હોય તો અહીંયા થઈ શકે છે। સાથે કહી દઉં કે માતાજીનો ભગવાનનો કબાટ અહીંયા રેડી આપેલો છે ફર્નિચર વાળો। આ બાજુ તમે જોશો એટલે સરસ મજાનો બેડરૂમ આપેલો છે। અને આ બાજુ તમને કહી દઉં કે મારી બહેનો માટે સરસ મજાનું કિચન આપેલું છે। કિચન પણ કેવું કે ફૂલ ફર્નિચર વાળું તમને કિચન અહીંયા મળી રહેવાનું છે। આ બાજુ તમે જોશો એટલે આખું વર્ચક ફર્નિચર રહેવાનું છે। નીચેની સાઈડ તમે જોશો એટલે ફર્નિચર આખું વર્ચક રહેવાનું છે। સાથે કહી દઉં કે આખું રસોડું તમને ટાઇલ્સ વાળું મળી રહેવાનું છે। અને એની પાછળની સાઈડ તમે જોશો એટલે સરસ મજાની નાના એવા સ્પેસમાં અહીંયા તમને ગેલેરી પણ મળી રહેવાની છે। એ પણ વિથ સેફટીના ગ્રીલ સહિત તમને અહીંયા ગેલેરી મળી રહેવાની છે। રસોડામાંથી જ્યારે બહાર નીકળશો એટલે કહી દઉં કે સરસ મજાનો અહીંયા પણ તમને કબાટ ફર્નિચર વાળો મળી રહેવાનો છે। અને બેડરૂમ બતાવી દો, આવી જાવ ચાલો। બેડરૂમ પણ એવો જોરદાર કન્ડિશનમાં રહેવાનો છે। સાથે કહી દો કે ફૂલ ફર્નિચર અહીંયા રહેવાનું છે। અને આ સાઈડ તમે જોશો એટલે એટેચ વોશરૂમ બાથરૂમ અહીંયા પણ એક બેડરૂમમાં આપેલું છે। હવા ઉજાસ માટે તમને બારી પણ મળી રહેવાની છે। તો વહેલી તકે રાહ ન જોવાય, ઝડપથી ફોન કરી લેવા। ડબલ માળનું ડ્યુપ્લેક્સ મકાન રહેવાનું છે। નીચે બતાવી દીધું તો ઉપરનું કેમ બાકી રહી જાય? આવી જાવ રૂબરૂ ઉપર બતાવી દઉં મકાન કેવું રહેવાનું છે। અને સ્ટીલના કઠોળા સહિત તમને અહીંયા ડબલ માળનું ડ્યુપ્લેક્સ મળી રહેવાનું છે ફૂલ ફર્નિચર સાથે। અહીંયા ઉપરની સાઈડ તમે એન્ટર થશો એટલે અહીંયા પણ એક મસ્ત મજાનો મોટો સ્પેસ રહેવાનો છે। સાથે ફર્નિચર વાળા કબાટ રેડી જ મળી રહેવાના છે, જોઈ લો। ઉપરની સાઈડ તમે જોશો સરસ મજાનું માળિયું પણ અહીંયા મળી રહેવાનું છે। ઉપરની સાઈડ પણ તમને બબ્બે બેડરૂમ મળી રહેવાના છે, જોઈ લો નજરની સામે। સાઈઝમાં પણ બિગ રહેવાના છે। નીચે એક બેડરૂમ મળી રહેવાનો છે, એટલે ટૂંકમાં 3 BHK મકાન રહેવાનું છે। તો ચાલો આવી જાવ અંદર રૂબરૂ મકાન બતાવી દો કેવું રહેવાનું છે। ઉપરની સાઈડ તમે જ્યારે એન્ટર થશો એટલે બેઠક હોલની કન્ડિશન જોઈ લો, એકદમ ટીપટોપ બિગ સાઇઝમાં એ બેઠક હોલ રહેવાનો છે। આ સાઈડ તમને વોશરૂમ અને બાથરૂમ બંને મળી રહેવાના છે। અને એની બાજુમાં આપેલી છે હવા ઉજાસ માટે બારી। અને પાછળની સાઈડ તમારે ત્રીજા માળે ધાબે જવું હોય તો અહીંયા સીડી બહાર જ મૂકેલ છે। એક બેઠક હોલની સામે આપેલો છે બીજો બેઠક હોલ, એનું કન્ડિશન જોઈ લો, એકદમ જોરદાર રહેવાની છે। અહીંયા પણ તમને બિગ સાઇઝમાં બેઠક હોલ મળી રહેશે। અને અહીંયા એટેચ વોશરૂમ બાથરૂમ આ સાઈડ તમને મળી રહેવાનું છે। આવી જાવ, આ બધું દેખાડ દઉં। અને આની કન્ડિશન પણ એકદમ જોરદાર રહેવાની છે। બિગ સાઇઝમાં હોલ રહેવાનો છે। અહીંયા હવા ઉજાસ માટે બારી આપેલી છે। અને સાથે કહી દઉં કે બાલ્કનીનો લુક એકદમ જોરદાર આપેલો છે। અહીંયા તમે સ્પેસમાં બેસીને આરામથી સોસાયટીનો માહોલનો આનંદ ઉઠાવી શકો છો। જોરદાર એવો સ્પેસ રહેવાનો છે। તો મારો ભાઈ 90 વારનું આશરે મકાન રહેવાનું છે। તો વહેલી તકે ડિસ્પ્લે ઉપર નંબર અત્યારે જ આવી રહ્યો છે, ઝડપથી કોન્ટેક્ટ કરી લેજો। મકાન આખું બતાવી દીધું। હું તમને એડ્રેસ ને લોકેશન જણાવી દઉં કે સુરેન્દ્રનગરમાં નવા 80 ફૂટ રોડ ઉપર આવેલું છે કૈલાસ પાર્ક 2। ગેટ પેક સોસાયટીથી ખુલ્લી સોસાયટી એ મસ્ત મજાની સોસાયટી રહેવાની છે। અને આશરે મકાન કહી દઉં કે 90 વારની જગ્યામાં બનાવેલું છે ડ્યુપ્લેક્સ મકાન। તો વહેલા તે પહેલા ધોરણે કોન્ટેક્ટ કરી લેજો।